સીતારામ બધાને તો અમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે। તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું। અત્યારમાં જો સવાર થઈ ગઈ છે। પહેલાં તો આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું ઘરનું, અને પછી સરસ મજાના પહેલાં તો આપણે નાહી લીધું છે। અને અત્યારમાં જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। આજે કાંઈ લાગશે નહીં, વરસાદ આવે એટલે પછી ભૂખડ લાગે છે। પવન ચોખ્ખો જો આસો આસો દેખાય છે। તો અત્યારમાં આપણે શિરાઈ લીધું છે અને વાસણને ઉટકવાનું છે। તો આપણે ઉટકવા મળે વાસણને એવું, અને પછી કપડાં પણ મૂકી દીધા છે। તો હવે આપણે વાસણ ઉટકવાના છે, તો વાસણ ઉટકવા મળવી। મારી બાજુ કપડાં ધોવે છે, તો કપડાં પણ ધોઈ નાખશે। દક્ષાબેન તૈયાર થાય છે, આવડો દેવા આવવાના છે એટલે હમણાં આવે છે બધા મહેમાન। તો આપણે પહેલાં બધું કામકાજ પૂરું કરી નાખીએ। જો મહેમાન આવી ગયા છે, જો મહેમાન આવી ગયા છે આવડો દેવા। મહેમાન જો આવડો દઈને જાય છે, જો આવડો દઈને ગયા છે ને આપણે જોઈને છે ને અહીંયા જો પેંડા ખમીને દીવીનું ધોળા કાળા પેંડા છે। બધે ફરાળ લઈને મારી બેન કઈ વરત રહેતા નથી, તો ફરાળ તો આવે જ તે। સરપાબેન જો વરત રહેશે ને ખાવા જ બીજા જો બધા પડી ગયા છે। બેન નાસ્તો ગમે છે, તો હવે આપણે વાડીએ જવાનું છે, નીંદવાનું છે। તો હવે આપણે વાડીએ જવા દઈએ। ખાતર વાવવાનું છે, એટલે વાવી દીધું ખાતર, અને આપણે જ્યાં ખાતરની થેલી મૂકી દીધી છે। તો ખૂટી જાય તો આપણે વાડીથી જઈ આવીએ, અને એટલામાં નીંદા કરવી અને ખાતર અંબાવવાનું છે। એટલે બધું થોડું નીંદા કરવી અને ખાતર અંબાવવાનું છે, એટલે અમારી બેનની હેલ્પ નીંદે છે। અને આ એટલું બધું જો ખાતર વાવવાનું છે, આખા કવામાં વાવવાનું છે। એટલે બધું વાવવાનું શરૂ પણ કરી દીધું છે। તો આપણે નીંદવા મળવી, અને હાલ પછી શેઠે આવે ત્યારે ખાલી એક તગારું ભરીને ખાતર અંબાવવાનું હોય, એટલે અહીં ખાતર મૂકી દીધું છે, ને તગારું ને એવું પણ મૂકી દીધું। હાલપા થોડોક એટલામાં નીંદવી, ત્યાં મારા પપ્પાની અહીં પાસે આવી જાય એટલે ઘરે ઘરે અંબાવવું પડે, એટલે આપણે એટલામાં નીંદવી અને ખાતર વાવે છે। મારા પપ્પાની જ વેલ પર ખાતર વાવે છે। બપોર વિશે ઘડી ઠાંડા પોર દીધો, અને આપણે કાંઈ ઘરે જ્યાં નતા ભાત જ આપણે વાડે મંગવી લીધું હતું, અને હાલ પાછું એટલું રૂસે ખાતર વાવવાનું। તો આખો દી ખાતર વાવવામાં તો જો આખો દિવસ એક અહીંથી ને આજ સુધી ખાતર વાવવાનું, તો આખો દિવસ એક ખાતર વાવી દીધું, એટલે આજ એક દિવસમાં ખાતર બધું વવાઈ ગયું છે। અને આલ્પા આપણે જો ખાતર અંબાવવાનું છે, તો આપણે આલ્પા શેઢે થોડું ખડશે તો નીંદતા જઈએ। ને પાછું સરસ મજા નીંદી નાખ્યું તો કેવું સરસ લાગે, આમ નીંદા જાય તો કેવું મસ્ત લાગે। અમારી બેનની ઉલ્પા કપા નીંદે છે, અત્યારે ઘરે ગયા છે, બેનના વરત રહેશે એટલે કે મારે રમવા જવું કરતા તો એ ગયા છે, અને આપણે તો નીંદવી છે। હમણાં ખાતર થોડુંક ઘટશે તો એ ખાતર લેવા ગઈ છે, તો હમણાં એક્ટિવા લઈને વી આવશે, અને હાલ બાજુ ખાતર વાવવાનું હવાનું શરૂ કરી દીધું છે। અને આજે તો ફાઇનલી ખાતર વવાઈ જશે, નીર નાખી દીધી છે, અને હાલ બાજુ ધુહાડો કરે છે મસ્ત ન કડે, અને આપણે ઘરે જવા દઈએ એક્ટિવા લઈને હમણાં આવશે મારા બાઈની। તો હવે આપણે જવા દઈએ ફરી, અને બોલો પણ તો બોલવા માંડ્યો છે। લીંબુ નાખનું બનાવવાનું છે, તો લીંબુ 4 ફાડા કરે છે, ને આ બધો રહોડામાં રસોઈ ચાલુ છે, ને આ ઘઉંની રોટલી આપણે કાંઈ ઘડવા જવાનું નથી, જો રોટલી બનાવી નાખી ઘઉંની, અને આમાં દૂધ છે અને ચા ને એવું બનાવવાનું છે। અને મારી બેન વરસ રહેશે એટલે દૂધ થાય। વાળું તૈયાર થઈ ગઈ છે, ને બધા વાળું કરવા બેસી જશે, અને વાળુમાં જો હાંબાની ખીર બનાવી છે, અને આમાં જે રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે, અને આમાં ઘઉંની રોટલી છે, અને બધા વાળું કરવા બેસી જશે। તો આપણે પણ વાળું કરી લેવી। તો આજનો દિવસ કાંક આપણે આવડ્યો, તો પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો।